વિલાયત આદિત્ય બિરલા ગ્રાસીમ એચઆઈવી એડગ્રસ્ત બાળકોની વહારે પ્રોજેક્ટ સન્માન હેઠળ 80 બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે શૈક્ષણિક કીટની સહાય વિલાયત ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના CSR વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના 19 ગામના એચઆઈવી એડ્સ અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને BDNP પ્લસ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૂચ ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું, જેમાં 6 અનાથ 13 સિંગલ પેરેન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ અપાઈ હતી। ગ્રાસીમના યુનિટ હેડ આર રામ, VP નિમેશ જાડવના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ રેણુ માઠોર, CSR વિભાગના સતીશ ભુવીર, AGM હેમરાજ પટેલ, તરંગ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો। BDNP પ્લસ સંસ્થાના સતીશ મિસ્ત્રી, અધિકારીગણ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા સાથે સરકારી અને યોજનાઓ વિશે ઊંડાણથી સમજ અપાઈ હતી। આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ થ્રુ CSR ઇનિશિયેટિવ હેઠળ છેલ્લા 13 વર્ષથી આ સેવા યજ્ઞની શરૂઆત કરી હતી અને આજે લગભગ અમે 14મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। ભરૂચ જિલ્લાના 19 ગામના 81 જેટલા બાળકો જે HIV અને એડ્સથી ઇન્ફેક્ટેડ અને અફેક્ટેડ છે એ બાળકોને પોતાનું શિક્ષણ પૂરું કરે એવા અમારા પ્રયાસો રહ્યા છે અને એના માટે અમે લોકો એમને દર વર્ષે એક સંપૂર્ણ એજ્યુકેશનની કીટ પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને જેઓ આખું વર્ષ નિશ્ચિંત રીતે એ લોકો અભ્યાસ કરી શકે।